આશા રાખું છું। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષસ્થાને સરપંચનો પરિસંવાદ કાર્યક્રમ યોજાયો। પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખાતે સુરેન્દ્રનગર ડિવિઝનના ઝોરાવરનગર, કે ડિવિઝન, બી ડિવિઝન અને વઢવાણ પોલીસ મથક વિસ્તારના પરિસંવાદ કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં વઢવાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના સરપંચો તેમજ શહેરી વિસ્તારમાં કોર્પોરેટરો, આગેવાનો સહિત સાથે કાયદો અને વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી હતી। શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે સુચારુ કામગીરી હાથ ધરવામાં આવશે। ગામના સરપંચો, સ્થાનિક આગેવાનો અને પૂર્વક કોર્પોરેટરો આ પ્રશ્નો સાંભળી અને તેના નિરાકરણ માટેના પ્રયાસો હાથ ધર્યા હતા। સરપંચ અને કોર્પોરેટરોના પ્રશ્નો સાંભળી અને થાણા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી। જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યાની સૂચનાથી હેડક્વાર્ટર ડીવાયએસપી પાર્થ પરમાર, ડિવિઝનના પીઆઈ, પીએસઆઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત રાજ્યના માનનીય ડીજીપી શ્રી વિકાસ સાહેબના સૂચના અનુસાર સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડૉક્ટર ગિરીશ પંડ્યા સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશન હેઠળ ચૂંટાયેલા જે પણ પ્રતિનિધિઓ છે, સરપંચશ્રીઓ છે અને સામાજિક આગેવાનો છે, તે તમામ સાથે સરપંચ સાથે પરિસંવાદ નામના કાર્યક્રમમાં આજે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં સાંજના 5 વાગે પરિસંવાદ યોજવામાં આવેલો હતો। આ પરિસંવાદની અંદર માનનીય એસપી સાહેબ દ્વારા જે પણ વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવેલું છે, થાણા લેવલે, પોલીસ સ્ટેશન લેવલે જે પણ વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવેલું છે તે વિશે માહિતી આપવામાં આવેલી હતી। આ વોટ્સએપ ગ્રુપનો કઈ રીતે ઉપયોગ થઈ શકે, સામાજિક આગેવાનો કઈ રીતે પોતાના પ્રશ્નો ગ્રામ્ય સ્તરે જે પણ ટ્રાફિકને લગતા પ્રશ્નો હોય, સાયબર ક્રાઇમને લગતા પ્રશ્નો હોય અને અન્ય કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને લગતા જે પણ પ્રશ્નો હોય તે તાત્કાલિક થાણા અધિકારીશ્રીના ધ્યાને પણ દોરી શકે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી। માનનીય ડીઆઈજી સાહેબ દ્વારા માર્ગદર્શન અને માહિતી પૂરી પાડવામાં આવેલી હતી। આ ઉપરાંત જે પણ લોકલ ઇન્ફોર્મેશન બ્રાન્ચ જે હોય છે તે તેમના પીઆઈ શ્રી પણ આ તમામ વોટ્સએપ ગ્રુપમાં પણ એક સભ્ય તરીકે રહેશે। આ કારણે જે પોલીસ સ્ટેશન લેવલે જે પણ પ્રશ્નો હોય છે તે તમામ પ્રશ્નોની ઉપર ડીઆઈજી સરનું પોતાનું પણ ધ્યાન હોઈ શકે કે જેથી કરીને ગંભીર કોઈ પણ પ્રશ્ન, જે પણ બાબતો ધ્યાનમાં આવતી હોય, જે ગ્રામ્ય સ્તરેથી પોલીસ સ્ટેશન લેવલે અને પોલીસ સ્ટેશન લેવલેથી જિલ્લા સ્તરે માનનીય ડીઆઈજી સાહેબના ધ્યાને આવતા કદાચ અત્યાર સુધી વિઘ્ન અથવા વિલંબ થતો હોય તો તેને નિવારી શકાય અને તાત્કાલિક જે પણ ગેરકાયદેસર પ્રશ્નો અથવા તો અન્ય કોઈ ટ્રાફિક કે સાયબર પ્રશ્નો, સાયબર ક્રાઇમ રિલેટેડ જે પણ પ્રશ્નો છે તેનું સમાધાન લાવી શકાય। સાહેબ, ખાસ કરીને સીસીટીવી મૂકવાનો પણ એક ભાર આપવામાં આવ્યો છે। અત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો જે પણ શહેરી વિસ્તાર છે, સુરેન્દ્રનગર સિટી એરિયાની અંદર હવે જે મ્યુનિસિપલ કોર્પોરેશન બન્યું છે, આ ઉપરાંત વિશ્વાસ પ્રોજેક્ટ માન્ય ગૃહ વિભાગની અંદર ચાલતો હોય છે, તો વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ 1ની અંદર સુરેન્દ્રનગર સિટી વિસ્તારને આવરી લેવામાં આવેલો હતો। ત્યારબાદ ફેઝ 2ની અંદર લીંબડી અને ધાંગધ્રાના વિસ્તારને આવરી લેવામાં આવેલો છે। આ સીસીટીવી જે પણ છે એનું નેટવર્ક વધારવાની કામગીરી એટલા માટે જરૂરિયાત છે કેમ કે સીસીટીવી જે પણ વધશે તો તેના કારણે જે ફેટલ અકસ્માત થાય છે તેનું પણ ડિટેક્શન કરવામાં સરળતા ઉત્પન્ન થાય છે। આ ઉપરાંત અન્ય જે પણ ગરફોડ ચોરીના જે પણ પ્રશ્નો હોય છે, લૂંટના કે દાળના પ્રશ્નો હોય છે, તેનું પણ સીસીટીવી મોનિટરિંગ કરીને જે શક્ય હોય તેટલું ઝડપી ડિટેક્શન કરી શકાય છે। સમાચારોની વચ્ચે એક મહત્વના સમાચાર સામે